નમસ્તે. વિશ્વ હેડ ઇન્જરી દિવસ એટલે કે 20 માર્ચ હેડ ઇન્જરી એટલે કે માથાની ઈજાઓનો જે અત્યારના પ્રમાણે વિશ્વમાં જે પ્રચલન છે, આ પ્રચલન છે એ ખૂબ છે અને એની જે અસર છે એ આપણી સામાજિક અને આર્થિક સ્થિતિ ઉપર થાય છે. દર વર્ષે ભારતમાં 10 લાખથી વધુ હેડ ઇન્જરી થાય છે અને જેમાંથી 1.5 લાખ લોકો મૃત્યુ પામે છે. વિશ્વમાં આ હેડ ઇન્જરી થતો મૃત્યુદર સૌથી વધારે છે અને અમેરિકા જેવા વિકસિત દેશોથી 5 ગણો વધારે. આ હેડ ઇન્જરી મુખ્યત્વે રોડ ટ્રાફિક એક્સિડન્ટ એટલે કે રસ્તામાં થતા અકસ્માતો દ્વારા વધારે થતો હોય છે. એ ઉપરાંત કામની જગ્યાએ પડી જવાથી, સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં પણ ઈજા થવાથી થાય છે. આ હેડ ઇન્જરી એટલે કે માથાની ઈજાઓ જ્યારે થાય અકસ્માતમાં કે કોઈ પણ જગ્યાએ ઘટના સ્થળે કે આપણી ફેક્ટરીમાં કાર્ય કરવાની જગ્યાએ થાય ત્યારે દર્દીને નાક કે મોંમાંથી લોહી નીકળવું, ચક્કર આવવા, આંચકી આવવી, ઉલટી થવું, માથામાં દુખાવો થવો કે દર્દી બેભાન થઈ જવો, આવા લક્ષણો થતા હોય છે. જ્યારે પણ કોઈ દર્દીને ઈજા થાય ત્યારે સૌથી પહેલાં દર્દીને નાક કે મોંમાંથી જો લોહી નીકળતું હોય તેને પડખાભેર રાખીને લોહી છે એનો પ્રવાહ બહારની તરફ જવા દેવો, જેથી શ્વાસના રસ્તા બંધ ના થઈ જાય અને શ્વાસના રસ્તા અવરોધાઈ ન જાય. ખેંચ આંચકી આવે તો એનો મોઢામાં કોઈ વસ્તુ ભરાવા કરતાં એમને પડખે રાખીને ઓક્સિજનની જો સુવિધા હોય તો આપી શકાય, જેથી કરીને દર્દીને ઓક્સિજનની માત્રા છે શરીરમાંથી ઘટતી નથી અને તાત્કાલિક આવા દર્દીને આપણે નજીકના ટ્રોમા સેન્ટર અથવા તો ટર્શિયરી કેર સેન્ટર લઈ જવા, જેથી એની આગળની સારવાર થઈ શકે. કોઈ પણ દર્દી જ્યારે હોસ્પિટલે જાય ત્યારે એની સૌપ્રથમ એના શ્વાસના રસ્તાઓ સંરક્ષીને બ્લડ પ્રેશર છે એનું જે મેન્ટેનન્સ કરવામાં આવે છે અને ઓક્સિજનનું લેવલ જળવાય તેવી સારવાર પ્રાથમિક હોય છે. આ સારવાર કરીને મગજનો સીટી સ્કેન કરીએ, જેનાથી મગજની ઈજાની ગંભીરતા અને આગળ શું સારવાર કરવાની છે એનો આપણને ખ્યાલ આવતો હોય છે. સામાન્ય રીતે 100માંથી 70થી 80% દર્દીઓને દવાથી જ સારું થઈ જતું હોય છે. 10 કે 20% દર્દીઓને અતિ ગંભીર ઈજામાં ઓપરેશનની પણ જરૂર પડે છે અને જરૂર પડે તો વેન્ટિલેટરની પણ કેરની જરૂર પડતી હોય છે. તો આ ગંભીર ઈજા અને ગંભીર પરિસ્થિતિ ના સર્જાય એના માટે આપણે શું કરવું જોઈએ? તો સૌથી પહેલાં છે ટ્રાફિકના નિયમોનું આપણે પાલન કરવાનું થાય કે જે સરકારશ્રી દ્વારા જે નિયમો છે એમાં હેલ્મેટ બાઇક ચલાવતી વખતે જે ચલાવનાર છે અને પાછળ બેસનાર છે, આ બંને વ્યક્તિ છે એમણે હેલ્મેટ અચૂક પહેરવું જોઈએ. ટ્રાફિકના નિયમો, રેડ સિગ્નલ છે, રોંગ સાઈડમાં ડ્રાઇવિંગ નહીં કરવાનું, આ નિયમોનું પાલન કરવું જોઈએ. કારમાં ચલાવતી વખતે સીટ બેલ્ટ છે એ પહેરે, સ્પીડ લિમિટને છે એ વધારે અનુસરે, જેથી કરીને ઓવર સ્પીડિંગથી થતા અકસ્માત ટાળી શકાય. જે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કહે છે કે કોઈ પણ નશાકારક પદાર્થ છે એનું સેવન કરીને આપણે ડ્રાઇવિંગ અટકાવવું જોઈએ. આપણે ફેક્ટરીમાં પણ જે ફેક્ટરીના જે સેફટીના રૂલ્સ હોય, જેમ કે હેલ્મેટ પહેરવું, એના ફાયરના સેફટીના રૂલ્સ છે અને કોઈ પણ લિફ્ટમાં કે જઈએ ત્યારે જે રેલિંગ છે આ બધાનો ફોલો કરીએ અને આ રૂલ્સ કરીએ તો ફેક્ટરીની જગ્યાએ પણ આપણી અકસ્માતો છે એ ટાળી શકાય. અને જે આ બધા નિયમોનું પાલન કરવાથી ઈજા, હેડ ઇન્જરી અટકાવી શકાય છે અને તમને અને તમારા ફેમિલીને આર્થિક અને માનસિક યાતનામાંથી મુક્તિ આપી શકાય છે. નમસ્કાર.